સુરત શહેરને નવા જિલ્લા કલેક્ટર તરીકે તેજસભાઈ દિલીપભાઈ પરમાર મળ્યા છે। નવનિયુક્ત કલેક્ટરે આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો। ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા પ્રાથમિકતા આપવાની વાત કરી હતી। સુરતના નવા જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત થયેલા તેજસભાઈ દિલીપભાઈ પરમારે આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો। પદભાર સંભાળ્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે અને સામાન્ય લોકોના કામો ઝડપથી થાય તે માટે પ્રશાસન કાર્ય કરશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને મદદની જરૂર પડશે તો નીતિ નિયમોની અંદર રહીને સહાય કરવા માટે તેઓ હંમેશા તત્પર રહેશે। નવા કલેક્ટરે સુરત શહેર સાથેનો પોતાનો જૂનો સંબંધ પણ યાદ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2008 થી વર્ષ 2012 દરમિયાન સુરતમાં રહી તેમણે બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો। તેજસભાઈ પરમારે જણાવ્યું હતું કે 14 વર્ષ બાદ ફરીથી સુરતમાં અધિકારી તરીકે આવવાનો મોકો મળ્યો છે, જેને લઈને આનંદ અને ઉત્સાહ બંને છે। તેમણે સુરતના ઝડપી વિકાસની પ્રશંસા કરતા કહ્યું કે 1990 પછી સુરતે જે વિકાસની ગતિ પકડી છે તે દેશના અન્ય કોઈ પણ શહેર કરતા ઝડપી છે। તેમણે ઉમેર્યું હતું કે જ્યારે તેઓ 2012માં સુરતમાં હતા ત્યારે વેસુ વિસ્તાર વિકાસ પામી રહ્યો હતો અને શહેરમાં આજ જેટલા ફ્લાયઓવર પણ નહોતા। આજે સુરતમાં વિકાસ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રશંસનીય બન્યું છે। સાથે જ સ્વચ્છતા ક્ષેત્રે સુરતે દેશભરમાં મેળવેલી આગવી ઓળખને પણ તેમણે વખાણી હતી। નમસ્કાર, આજે 18/5/2026 ના રોજ મને સુરત જિલ્લામાં મેં આજે વિધિવત કલેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો છે। સુરતની જે વણથંભી વિકાસ યાત્રા ચાલી રહી છે અને તેમાં મને એક ટીમ મેમ્બર તરીકે જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। સરકારની જે વિવિધ યોજનાઓ છે તે છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોને જે મળતી મૂળભૂત સુવિધાઓ જે કલેક્ટર કચેરી તરફથી અને સરકારના વિવિધ અન્ય વિભાગો તરફથી જે સુવિધાઓ મળે છે તે તમામ છેવાડાના લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચે તે માટેનો મારો પ્રયત્ન રહેશે। અને મેં ફરી જણાવ્યું તેમ સુરત દેશનું સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલું શહેર પણ છે અને જિલ્લો પણ એ રીતે વિકાસ સતત કરી રહ્યો છે। એટલે અમારા અગાઉના જેટલા પણ પુરોગામી કલેક્ટર્સ શ્રી હતા તેમના દ્વારા જે પણ નવી પહેલ કરવામાં આવી છે તેને પણ સતત ચાલુ રાખીને આગળ આપણે વધુમાં વધુ સારા કામ કરી શકીએ તેવો મારો હંમેશા આશય રહેશે અને નાનામાં નાના માણસને મદદ થાય તેવો મારો પ્રયત્ન રહેશે। થેન્ક યુ। આભાર। જય હિન્દ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।